નમસ્કાર, શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર, જિલ્લો મહેસાણાથી હું હરેશ પ્રજાપતિ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ પર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. રાગ ભોપાલી આપણે સંપૂર્ણ કર્યો છે. રાગ ભોપાલી આધારિત 2 ગીતો આપણે નોટેશન સાથે લીધા છે અલગ અલગ તાલમાં. એમાંનો જે તાલ એક છે હિંચ, આપણે 3 તાલી ગરબા જેમાં ખૂબ વપરાય, જે મેં લીધો લીલી લેબડી રે લીલો નાગરવેલનો છોડ, એના માટેનો આ તાલ છે. એ તાલની સમજ હું તમને આપવા જઈ રહ્યો છું. જે મિત્રો નવા છે એમને ખાસ વિનંતી, પૂરેપૂરું સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ ઉપરથી શીખવું હોય તો, અને વિડીયોને સ્કીપ નહીં કરતા. આપણો મૂળ મંત્ર છે શીખવું છે તો સ્કીપ નહીં કરતા. જેમને પદ્ધતિસર શીખવું છે અને વિડીયો નથી મળતા નોટિફિકેશનમાં, મારી પાસેથી પર્સનલ શીખવું હોય તો આપણી પાસે વોટ્સઅપ કોર્સ અવેલેબલ છે 10 થી 12 મહિનાનો. એમાંથી ઘણા મિત્રો સ્વરજ્ઞાન મેળવીને તૈયાર થયા છે. એમના રિવ્યૂઝ પણ છે આપણી પાસે, એ પણ તમને જોવા મળી શકે છે. બીજું, જેમને પદ્ધતિસર શીખવાનો કંટાળો આવતો હોય તો નોટેશન સાથેની આપણી પાસે ટોટલ 6 પ્રકારની PDF ફાઇલ છે, અને 7મી ફાઇલ તૈયાર કરી છે રાગ ભોપાલી આધારિત ગીત ગરબો ભજનના નોટેશનો. એમાં પણ 20-22 ગીત ગરબો ભજન આવશે. બાકીના જે છે એમાં 55 જેટલા દરેક PDF ફાઇલમાં આવશે. તો આ PDF ફાઇલો ખરીદવી હોય તો પણ મને વોટ્સઅપ પર મેસેજ કરજો. મારો નંબર મેં નીચે લખેલો છે, એ નોંધ કરી લેજો. અને એ સિવાય તમારી કોઈ મુશ્કેલી હોય તો પણ મને ચોક્કસ જાણ કરજો. વોટ્સઅપ પર મેસેજ કરજો, તમને જવાબ ચોક્કસ આપીશ. હેલ્પ કરવાની ચોક્કસ કોશિશ કરીશ. આવો આપણે શરૂ કરીએ તાલ હિંચ. અને તાલ હિંચ પછી હું તમને તબલા ઉપર પણ વગાડીને બતાવીશ. તાલ સાથે કેવી રીતના કોમ્યુનિકેશન કરવાનું છે, તાલને સમજવાનું કેવી રીતના છે, તાલની પ્રેક્ટિસ કેવી રીતના કરવાની છે. જે લોકોને તાલ સાથે વગાડતા અને ગાતા શીખવું છે એ લોકો માટે આ ખાસ વિડીયો અગત્યનો છે. તો શક્ય હોય એટલો વિડીયોને શેર કરજો, તો તમને પણ શીખવા મળે અને તમારા મિત્રોને પણ શીખવા મળે. તાલ હિંચના શબ્દો 2 રીતના છે, ધીનતા તા ધીનતા, ધીનતા તા 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 તા. આ એક સિમ્પલ ઠેકો છે, જે આપણે 3 તાલી પણ કહી શકીએ અને હિંચ પણ કહી શકીએ. હે લીલી લેબડી રે લીલો નાગરવેલનો છોડ, આ ઠેકા માટે આ તાલ વપરાય. તો ધીનતા તા ધીનતા, ધીનતા તા 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 તા, આ પહેલો ઠેકો. બીજા ઠેકામાં છેલ્લા તા તા તાની જગ્યાએ તિરકીટતાનો ઉપયોગ કરવાનો છે. જે તબલામાં તાલ વગાડે છે એમના માટે શીખવું જરૂરી છે. ધીનતા તા ધીનતા, ધીનતા તા તિરકીટતા, ધીનતા તા ધીનતા, ધીનતા તા 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 તા, ધીનતા તા ધીનતા, ધીનતા તા તિરકીટતા. બરાબર. તો આ રીતના આપણે તાલની પ્રેક્ટિસ કરવાની છે. અને હાથેથી જો હિંચમાં જ્યારે આપણે રમતા હોઈએ ત્યારે તાળી પાડતા હોઈએ છીએ. ધીનતા તા ધીનતા, ધીનતા તા તિરકીટતા, ધીનતા તા ધીનતા, ધીનતા તા 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 તા. હવે જુઓ, લીલી લેબડી રે લીલો નાગરવેલનો છોડ, હે પ્રભુ પરોણલા રે માર ઘેર નાવણ કરતા જાઓ, હે નાવણ નહીં કરું રે માર ઘેર સીતા જુએ વાટ, કે સીતા એકલો રે જુએ રામ લક્ષ્મણની વાટ. આ રીતના તમે પ્રેક્ટિસ કરી શકો છો. આ રીતના પ્રેક્ટિસ કરવી એટલા માટે જરૂરી છે જે લોકોને તાલનું બિલકુલ નોલેજ નથી, જેમને સમજ નથી, એમના માટે આ બેઝિક નોલેજ હું આપું છું. જે લોકોને સમજ છે એ લોકો ડાયરેક્ટ પ્રેક્ટિસ કરી શકે છે, પણ બિલકુલ સમજ નથી, તાલને સમજવો છે, તાલ સાથે વગાડતા શીખવું છે અથવા તો ગાતા શીખવું છે, તો સમજ કેળવવી ખૂબ જરૂરી છે. આટલું બરાબર સમજીને મેં હમણાં જે રીતના ગાઈને સાથે તાલી પાડીને બતાવી રીતના પ્રેક્ટિસ કરજો. બરાબર મગજમાં બેસી જાય પછી એનું રિયાઝ કરજો અને રિયાઝ ચાલુ રાખજો. નેક્સ્ટ લેસનમાં આપણે શું લઈશું? આ જ તાલને તબલા સાથે લઈશું અને સાથે સાથે લૂપ સાથે વગાડીને તાલ સાથે કેવી રીતના ગરબો અથવા તો ગીત મેચ કરવું એની પણ આપણે પ્રેક્ટિસ કરીશું. તો નેક્સ્ટ લેસનમાં મળીએ છીએ. ત્યાં સુધી આવજો. ગુડ બાય, ગુડ ડે.